તો ગાંધીનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ છે। વિદ્યાર્થીઓને બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે। જિલ્લા કલેક્ટરને એબીવીપીના કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અટકી હોવાનો પણ આરોપ છે। ડીબીટી આધાર અને વેરિફિકેશનના લીધે આ અટકી હોવાનો દાવો છે। શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક ખર્ચનો પણ બોજ વધ્યો છે। પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવાની પણ રજૂઆત કરી છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા કેન્દ્રો પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। તેનું કારણ એવું છે કે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિઓ જે અટકાવી રાખવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ ગરીબ ઘરના વિદ્યાર્થીઓ છે જેને શિષ્યવૃત્તિ પર જ તેમનું ચાલે છે, જેમનું વિદ્યાર્થી જીવન આખું શિષ્યવૃત્તિ ઉપર ટકી રહેલું છે, એવા વિદ્યાર્થીઓની આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અને જે શિક્ષણ વિભાગની વિવિધ શિષ્યવૃત્તિઓ છે એ અટકાવવામાં આવી છે। જેના જલ્દી ને જલ્દી એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે। 1 વર્ષથી પણ વધારેનો સમયગાળો સરકારે લઈ લીધો છે પણ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી નથી। તો આ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થાય છે એના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં જિલ્લા કેન્દ્રો પર આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવે છે।